ઓકે ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં આપણે એક્ટિવિટી 2નું એફ જોઈશું. ફ્રેન્ડ્સ, અહીં આપ્યું છે રીડ એન્ડ એન્જોય, વાંચવા માટે છે. તો આપણે એનું વાંચન કરીશું. અને ફ્રેન્ડ્સ, તમારે પણ ઘરે બેસીને આ વાંચવાનું છે. 3 grey geese in the green grass gazing. Grey was the geese and green was the grass. 2 નંબર પર જોઈશું. Swan, swan over the sea, swim, 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 well swam, swan. 3 નંબર પર જોઈશું. Say this sharply, say this sweetly, say this shortly, say this 6 times. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે હવે આ રીડ કરવાનું છે. એક્ટિવિટી 3 જોઈશું. રીડ ધ ફોલોવિંગ પેસેજ. જ્હોન ઇઝ એક્રોબેટ. જ્હોન એ દોરડા પર ચાલનારો, સર્કસમાં જે કામ કરે છે તે દોરડા પર ચાલનાર છે. હી વર્ક ઇન ધ ગ્રેટ ગ્લોબલ સર્કસ. તે ગ્રેટ ગ્લોબલ સર્કસમાં કામ કરે છે. હી પ્રેક્ટિસ વેરી હાર્ડ ફોર ધીસ શો. એના શો માટે એ ખૂબ જ મહેનત કરે છે. હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. He can ride a motorcycle. ફ્રેન્ડ્સ, તો આ બધું આપણે સર્કસમાં જોયું છે કે ઊંચે હિંચકા પર સર્કસમાં આપણે જોઈએ છે. He can walk on rope at the great height. ઊંચાઈ પર દોરી પર ચાલે છે. ત્યારબાદ સર્કસમાં ઊંચા હિંચકા હોય તો ત્યાં પણ એ પરફોર્મ કરે છે. બટ હી કેન નોટ રાઇડ અ હોર્સ. પણ તે ઘોડા પર સવારી નથી કરી. હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. પણ એણે ફાયર રિંગ હોય અને આજુબાજુ આગ સળગતું હોય તે રિંગમાંથી તેણે જમ્પ પણ નથી કર્યું. હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક અ જોકર્સ. તે જોકર જેવું પણ નથી બન્યું. તો ફ્રેન્ડ્સ, અહીં એક ટેબલ આપ્યું છે. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. જ્હોન કેન, કઈ વસ્તુ જ્હોન કરી શકે છે તે અહીં લખવાનું છે. અને જ્હોન કેન નોટ, તે અહીં નથી કરતું તે વસ્તુ લખવાનું છે. તો ફ્રેન્ડ્સ, અહીં પ્રથમ શું આવશે? જ્હોન કેનમાં જ આપણે પહેલા સેન્ટેન્સ લખીશું. તો હી કેન પરફોર્મ ઓન હાઈ સ્વિંગ. બીજા નંબર પર આવશે હી કેન રાઇડ અ મોટરસાઇકલ. ત્રીજા નંબર પર આવશે હી કેન વોક ઓન રોપ એટ ગ્રેટ હાઇટ. ત્યારબાદ જોઈશું જ્હોન કેન નોટ. તો ત્યાં આવશે હી કેન નોટ રાઇડ અ હોર્સ. સેકન્ડ નંબર પર આવશે હી કેન નોટ જમ્પ થ્રુ અ ફાયર રિંગ. થર્ડ નંબર પર આવશે હી કેન નોટ પ્લે ટ્રિક્સ લાઈક અ જોકર્સ. બી જોઈશું. વર્ક ઇન ગ્રુપ. લિસ્ટ 5 ડિફરન્ટ વે ઇન વિચ યુ કેન એન્ડ કેન નોટ યુઝ અ રૂલર. Think differently. You can write more answer and put them on this notice board. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં તમારે લખવાનું છે જે તમે કરી શકો અને જે ન કરી શકો. તો પ્રથમ આપેલું છે કે વી કેન ડિગ અ હોલ વિથ અ રૂલર. બીજું લખી શકાય કે વી કેન ટીયર અ પેપર વિથ અ રૂલર. થર્ડ નંબર પર આવી શકે વી કેન અપ્લાય અ બટર વિથ અ રૂલર. વી કેન યુઝ અ રૂલર એઝ અ પેપર વેટ. We can use a ruler to eat bell. ત્યારબાદ you cannot with a ruler. We cannot draw a circle with a ruler. We cannot paint with a ruler. We cannot fly a kite with a ruler. ફોર્થ નંબર પર આવશે we cannot cut a cloth with a ruler. We cannot drink milk with a ruler. કે ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે you can and યુ કેન નોટ લખી શકાય. ત્યારબાદ આપણે ફોર્થ નંબર પર જોઈશું વર્ક ઇન પેર. વોટ કેન યોર પેટ ડોગ ડુ ફોર યુ. તમારો કૂતરો તમારા માટે શું કરે છે? કમ્પ્લીટ ધ પેરેગ્રાફ. તો અહીં આપ્યું છે આઈ હેવ અ પેટ. મારી પાસે કૂતરો છે. ઇટ ઇઝ વેરી ક્યુટ. તે ખૂબ ક્યુટ છે. ઇટ હેઝ અ લોંગ એન્ડ સિલ્કી હેર. તેના લાંબા અને મુલાયમ વાળ છે. ઇટ્સ નેમ ઇઝ ટોમ. તેનું નામ ટોમ છે. ઇટ ઇઝ લાઇક માય ફેમિલી મેમ્બર. તે મારા કુટુંબનો જ એક સભ્ય જેવો છે. ઇટ કેન ડુ મેની થિંગ્સ ફોર મી. તે મારા માટે ઘણા બધું કરે છે.
ઇટ કેન કેચ અ બોલ વ્હેન વી પ્લે. જ્યારે અમે રમીએ છીએ ત્યારે એ બોલ પકડે છે. ઇટ કેન કેરી માય સ્કૂલ બેગ. તે મારો સ્કૂલ બેગ પણ કેરી કરે છે, પકડે છે. તો ફ્રેન્ડ્સ, આગળ તમે એડ કરી શકો કે ઇટ કેન ઓલ્સો કેરી માય વોટર બેગ. એ મારું વોટર બેગ પણ ઉચકે છે. ઇટ કેન બ્રિંગ માય શૂઝ ટુ મી. તે મારા માટે શૂઝ પણ લાવે છે. ઇટ કેન બ્રિંગ ધ ન્યૂઝપેપર ફ્રોમ ધ ડોર. તે દરવાજા પરથી ન્યૂઝપેપર પણ લાવે છે. ઇટ કેન કેરી માય બાસ્કેટ વેન આઈ ગો ટુ ધ માર્કેટ. જ્યારે અમે બજારમાં જઈએ છીએ ત્યારે એ મારું બાસ્કેટ, થેલી પણ ઉચકે છે. ઇટ કેન રન અ રેસ વિથ મી. તે મારા જોડે દોડવાની હરીફાઈ પણ કરે છે. ફ્રેન્ડ્સ, તો આવી રીતે આપણે આ પેરેગ્રાફ લખી શકીએ છીએ. એક્ટિવિટી 5. રીડ ધ 2 ડાયલોગ્સ given below. ઓકે ફ્રેન્ડ્સ, નીચે આપેલા 2 ડાયલોગ વાંચવાના છે. તો પ્રથમ છે પિંકી. પિંકી સેઝ આઈ એમ હંગ્રી મમ્મી. પિંકી એની મમ્મીને કહે છે કે મમ્મી, મને ભૂખ લાગી છે. કેન યુ ગીવ મી સમ બિસ્કિટ. પિંકી મમ્મીને કહે છે કે શું મને બિસ્કિટ આપી શકો. મમ્મી સેઝ હિયર ધેર આ રહ્યા બિસ્કિટ્સ. પિંકી સેઝ થેન્ક યુ મમ્મી. પિંકી કહે છે મમ્મીને આભાર મમ્મી. ત્યારબાદ જોઈશું નૈના સેઝ આઈ ડુ નોટ હેવ અ મોબાઈલ. નૈના કહે છે મીનાને કે મારી પાસે મોબાઈલ નથી. કેન આઈ યુઝ યોર મોબાઈલ. શું હું તારો મોબાઈલ ઉપયોગ કરી શકું. મીના સેઝ નો સોરી. મીના ના પાડે છે. નૈના સેઝ ઇટ્સ ઓકે. વાંધો નહીં. બી જોઈશું વર્ક ઇન પેર, કમ્પ્લીટ એન્ડ ઇનેક્ટ ધીસ ડાયલોગ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં બ્લેન્ક આપ્યા છે અને આ ડાયલોગ આપણે કમ્પ્લીટ કરવાના છે. પ્રથમ છે યુ સેઝ આઈ ડોન્ટ હેવ મની. આઈ વોન્ટ ટુ બાય અ શર્ટ. મારી પાસે પૈસા નથી પણ મારે શર્ટ ખરીદવું છે. તો તમે શું કહી શકો. તમે પણ માંગો ને તમારે કંઈક ખરીદવું હોય તો ત્યાં શું આવે. કેન યુ ગીવ મી 100 રૂપીસ. યોર ફ્રેન્ડ સેઝ યસ. વાય નોટ. યુ સેઝ થેન્ક યુ વેરી મચ. આઈ વિલ રિટર્ન ધ મની સૂન. પાછા આપવાના હોય ને તો હું તને પાછા આપીશ જલ્દી. 2 નંબર પર જોઈશું રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ અ પ્રોબ્લેમ ટુડે. આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ. મારી સ્કૂટી આજે બગડી ગઈ છે. મારે બજારમાં જવું છે. તો રશ્મિ કહી શકે કે કેન આઈ ટેક યોર સ્કૂટી. હું તારી સ્કૂટી લઈ શકું. કોમલ સેઝ નો સોરી. રશ્મિ સેઝ બટ ઇટ ઇઝ અર્જન્ટ. પણ મારે અર્જન્ટ કામ છે. આગળ જોઈશું 3 નંબર પર જોઈશું વેદાંત સેઝ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા. આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ નેક્સ્ટ ટ્રેન. મારે બરોડા જવું છે પણ મને ટ્રેનનો ટાઈમ ખબર નથી. કેન યુ હેલ્પ મી. શું તમે મારી મદદ કરી શકો. જય સેઝ નો આઈ ડુ નોટ નો. આઈ એમ ન્યૂ હિયર. મને પણ કશી ખબર નથી કારણ કે હું અહીં નવો છું. વેદાંત સેઝ ઓકે, ઇટ્સ ઓકે. વાંધો નહીં. આવી રીતે વેદાંશ જવાબ આપે છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આવી રીતે એક્ટ કરવાનું છે. ડાયલોગ બોલવાના છે. આગળ જોઈશું એક્ટિવિટી 6. રીડ ધ ડાયલોગ કેરફુલી. જાનકી સેઝ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે. જાનકી એમના કાકાને કહે છે કે આજે મારી તબિયત સારી લાગતી નથી. અંકલ સેઝ ઓ યુ શુડ ગો ટુ બેડ. આઈ વિલ કોલ અ ડોક્ટર. અંકલ કહે છે કે તારે સૂઈ જવું જોઈએ. હું ડૉક્ટરને બોલાવું. જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ અ ફિલ્મ ઓન ધ ટીવી પ્લીઝ. જાનકી અંકલને કહે છે કે કાકા, હું ટીવી પર મૂવી ફિલ્મ જોઈ શકું પ્લીઝ. અંકલ સેઝ નો યુ શુડ નોટ વોચ. યુ શુડ ટેક અ રેસ્ટ. પણ જાનકીના કાકા કહે છે કે ના, તારે ટીવી જોવું જોઈએ નહીં. તારે આરામ કરવો જોઈએ.
નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન. હવે તમે અહીં વિકાસનું વાત આવે છે તો ત્યાં તમારે સજેશન સલાહ આપવાની છે, તો આપણે એ જોઈશું. સૌપ્રથમ એક્ઝામ્પલ જોઈશું. વિકાસ ઇલ વિકાસ બીમાર છે. હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ તે સ્કૂલ જાય છે. યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ યુ શુડ ગો ટુ અ ડૉક્ટર. તમે એને કઈ સલાહ આપશો કે તારે સ્કૂલે નહીં જવું જોઈએ, તારે ડૉક્ટર પાસે જવું જોઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમારે નક્કી કરવાનું છે. તો આપણે આગળ એક નંબર પર આવી જઈશું. વિકાસ ઇઝ કટિંગ અ ટ્રી યુ આર વોચિંગ હિમ. વિકાસ ટ્રી કાપી રહ્યો છે અને તમે તે જોવો છો. ફ્રેન્ડ્સ, તો તમે યુ પછી શુડ લખવાનું છે. નોટ આપ્યું છે, ત્યારબાદ આપણે અહીં શું લખીશું? કટ આવશે. તો સેન્ટેન્સ આવશે યુ શુડ નોટ કટ ધ ટ્રી. આગળ આવશે યુ શુડ સેવ અ ટ્રી. તારે વૃક્ષ કાપવા જોઈએ નહીં, વૃક્ષ બચાવવા જોઈએ. બીજા નંબર પર જોઈશું. વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ ધ રેડ લાઇટ ઇઝ ઓન. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં આપણે લખી શકીએ કે યુ શુડ નોટ જમ્પ ધ રેડ સિગ્નલ યુ શુડ વેઇટ ધેર. ત્રીજા નંબર પર વિકાસ ઇઝ વીક હી ડઝ નોટ ઇટ ફ્રૂટ. તો લખી શકાય કે યુ શુડ નોટ ઇટ ફાસ્ટ ફૂડ યુ શુડ ઇટ ફ્રૂટ્સ. ચોથા નંબર પર છે વિકાસ હેઝ 2 પેન્સિલ હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ. વિકાસની પાસે 2 પેન્સિલ છે, એના મિત્ર પાસે પેન્સિલ નથી. તો આપણે કહી શકીએ કે યુ શુડ ગીવ અ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ. પાંચમા નંબર પર જોઈશું. વિકાસ ઇઝ વર્કિંગ સ્લોલી હિઝ સ્કૂલ બેલ ઇઝ રંગ. You should not walk slowly. You should walk fast. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે આન્સર લખી શકીએ છીએ. બી જોઈશું. વર્ક ઇન પેર, મેચ A with B and make a meaningful sentence. તો ફ્રેન્ડ્સ, અહીં એક્ઝામ્પલ આપ્યું છે કે યુ વોચ ટીવી ફોર લોંગ ટાઈમ યુ શુડ નોટ વોચ સો મચ. તમે લાંબા સમય સુધી ટીવી જોવો છો, તમારે લાંબા સમય સુધી ટીવી જોવું જોઈએ નહીં. તો ફ્રેન્ડ્સ, આવી રીતે એ અને બીમાં આપણે મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે જોડકા જોડીને. તો પ્રથમ જોઈશું. ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ. ખૂબ મોડું થઈ ગયું છે અને તમે કંટાળી ચૂક્યા છો. તો ત્યારે શું કરવું જોઈએ? લેટ નાઇટ ઊંઘી જવું જોઈએ. તો શું આવશે? યુ શુડ ગો ટુ બેડ. તો અહીં આવશે. બીજા નંબર પર જોઈશું. ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર. સ્ટેશન અહીંથી ઘણું દૂર છે. વી શુડ ટેક અન ઓટો. તો ત્યાં 5th નંબર પર આવશે. ત્રીજા નંબર પર જોઈશું. ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન. તો ત્યાં શું આવશે? યુ શુડ સ્ટોપ અવર કાર હિયર. તો ત્યાં આવશે 2 નંબર પર. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે ચોથા નંબર પર જઈશું. માય ફ્રેન્ડ કેન નોટ સ્લોવ ધ સન. તો ત્યાં શું આવશે? આઈ શુડ હેલ્પ હિમ. પાંચમા નંબર પર જોઈશું. વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ. ઇટ ઇઝ ડર્ટી. તો 5th પર આવશે આ. છઠ્ઠા નંબર પર જોઈશું. યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ યોર હેન્ડ આર વેટ. તો ત્યાં આવશે 1 નંબર. આગળ જોઈશું. વી શુડ નોટ ટેક ધીસ રૂટ ઇટ ઇઝ અ વેરી રફ રોડ. She should not reach school late. Today is her exam. એક્ઝામના દિવસે તો જલ્દી જવું જોઈએ. તો આવશે. ફ્રેન્ડ્સ, તો આવી રીતે તમારે જોડકા જોડવાના છે અને સેન્ટેન્સ બનાવીને નોટમાં લખવાનું છે. આગળ જોઈશું. સી ऐसा भी होता है. વર્ક ઇન ગ્રુપ્સ, અરેન્જ ધ સેન્ટેન્સ ઇન પ્રોપર ઓર્ડર.
ફ્રેન્ડ્સ, તો અહીં સેન્ટેન્સ આપ્યા છે, એક સ્ટોરી છે, તેના સેન્ટેન્સ આપણે ક્રમ અનુસાર ગોઠવવાના છે. તો પ્રથમ છે લાયન બીકેમ એંગ્રી. લાયન ગુસ્સે થયો. A staff member said to him, "You should not tease animal." He was in a section of wild animal. They tried hard, but they could not save his hand. Suddenly, the lion roared and grabbed his hand between his jaws. He was teasing the lion. The lion ate up his hand up to the shoulder. He went very near the cage. The man repeated a lot. He was the cage of the lion. They took the man to the hospital. Once a man was visiting the zoo. The zoo staff came there. તો ફ્રેન્ડ્સ, તો પ્રથમ શું આવશે? આ સેન્ટેન્સ પ્રથમ આવશે. Once a man was visiting the zoo. ત્યારબાદ જોઈશું કે he was in the section of wild animal. તો અહીં આવશે 2 નંબર. એકવાર માણસ પ્રાણી સંગ્રહાલયમાં ગયો અને તે એનિમલ જંગલી પ્રાણીઓના વિભાગમાં હતો. He was at the cage of lion. ત્યાં તે સેન્ટેન્સ આવશે 3જા નંબર પર. આ રહ્યું. He went very near the cage. ચોથા નંબર આપીશું. 5મો નંબર છે he was teasing the lion. તે લાયનને ચીડવે છે. ત્યારબાદ લાયન એ ખૂબ ગુસ્સે થાય છે. અહીં 5th નંબર આવશે અને અહીં 6th નંબર આવશે. The lion became angry. Suddenly, 7th number, the lion roared and grabbed his hand between its jaws. The zoo staff came there. હવે પ્રાણી સંગ્રહાલયનો સ્ટાફ ત્યાં આવે છે. 8 નંબર આપીશું. They tried hard, but they could not save his hand. 9 નંબર આવશે. ત્યારબાદ આગળ જોઈશું. આ આવશે 10 નંબર. The lion ate up his hand up to the shoulder. ત્યારબાદ They took the man to the hospital. ત્યારબાદ તે માણસને હોસ્પિટલ લઈ જાય છે. તે 11 નંબર પર આવશે. 12મા નંબર પર આવશે You should not tease animal. આ આવશે 12મા નંબર પર. તો ફ્રેન્ડ્સ, આવી રીતે ક્રમ અનુસાર વાક્ય લખવાના છે. તે તમારે નોટબુકમાં લખવાના છે. Some pupils from વીરપુર. કેટલાક બાળકો વીરપુર પ્રાઇમરી સ્કૂલના છે. તેઓ પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે આવ્યા છે. તો તેમને આ સિચ્યુએશન જોઈને આપણે શું સલાહ આપવી જોઈએ તે જોઈશું. The pupil threw garbage on the road. They should not throw the garbage on the road. સ્ટુડન્ટોએ, વિદ્યાર્થીઓએ ગાર્બેજ, કચરો એ રોડ પર નાખવો જોઈએ નહીં. આવી આપણે સલાહ આપવી જોઈએ જો તે નાખે ત્યારે. આગળ જોઈશું કે સમ પીપલ આર મેકિંગ અ લાઉડ નોઇઝ. કેટલાક વિદ્યાર્થીઓ ખૂબ અવાજ કરી રહ્યા છે. તો ત્યાં આપણે લખી શકીએ કે ધે શુડ નોટ મેક અ લાઉડ નોઇઝ. આગળ છે અ પીપલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ. વિદ્યાર્થીઓ પ્રાણીઓને ચીડવે છે. તો ત્યાં આવશે કે હી શુડ નોટ ટીઝ ધ એનિમલ.
ત્રીજા નંબર પર જોઈશું સમ બોયઝ આર ફીડિંગ ધ મંકીઝ. તો ત્યાં આવશે કે દે શુડ નોટ ફીડ ધ મંકી. ચોથા નંબર પર છે સમ પ્યુપિલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ. તો ત્યાં આપણે લખી શકીએ કે દે શુડ નોટ ગો નિયર ધ કેજ. ફિફ્થ નંબર સમ પ્યુપિલ્સ આર જમ્પિંગ ધ ક્વી. દે શુડ નોટ જમ્પ ધ ક્વી. સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. કેટલીક છોકરીઓ ગાર્ડનમાંથી ફૂલ તોડી રહ્યા છે, તો તેમને આપણે ના પાડવી જોઈએ કે દે શુડ નોટ પ્લક ફ્લાવર ફ્રોમ ધ ગાર્ડન. તો ફ્રેન્ડ્સ, આ પ્રશ્નના જવાબ તમારી નોટબુકમાં લખવાના છે.